રાજા ત્રણ રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. ત્રણ રાણી હોવા છતાં રાજા દશરથને સંતાન નથી. રાજા દશરથ પોતાના ગુરુ વશિષ્ઠની પાસે ગયા છે. બે હાથ જોડી અને પ્રાર્થના કરી અને પેલા તો પોતાના સુખની વાત કરી કે ગુરુદેવ, આપની કૃપાથી હું આટલો સુખી છું, પણ એક નાનકડું દુઃખ છે કે ગુરુદેવ, બધું હોવા છતાંય ઘરની અંદર સંતાન નથી. સંપત્તિ છે, સન્મતિ છે, પણ સંતતિ નથી. અને એ જગ્યાએ વશિષ્ઠજી આશ્વાસન આપે છે કે રાજા, ચિંતા ન કરો, આપણે ત્યાં એક નહીં 4 દીકરા થશે, અને એ પણ કોઈ સામાન્ય નહીં, ત્રિભુવન વિદિત અને ભગત ભયહારી. દશરથે કીધું કે વાત સાચી, મારે ત્યાં દીકરા થશે, પણ ક્યારે થશે? હવે તો ઉત્તરાવસ્થા આવી ગઈ, હવે મોટી ઉંમર થઈ ગઈ, અને આપણે ત્યાં લગ્ન થયા પછી જો 5, 10, 20 વર્ષની અંદર સંતાન ન થાય તો માણસ છે અધીરું થઈ જાય કે આજે નહીં તો ક્યારે. વશિષ્ઠજી કહે છે કે રાજન, ચિંતા ન કરો, ભક્તોના ભય હરનારા ત્રિભુવન વિદિત 4 બાળકો થશે. એમ કરો, યજ્ઞ કરો. જીવનની અંદર તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય ને તો યજ્ઞ કરો. યજ્ઞ છે એ નારાયણનું રૂપ છે. સાવચેતી રાખો, એની અંદર પવિત્રતા રાખો, ચોખ્ખાઈ રાખો, જરૂર યજ્ઞ કરવાથી ફળ મળે છે. દશરથ રાજાને ત્યાં એના એક મિત્રની દીકરી શાંતા રહે છે, અને આ શાંતાના લગ્ન શૃંગીની સાથે કરાવ્યા, અને શૃંગી ઋષિએ આવી અને પછી તો સરસ મજાનો યજ્ઞ કરાવ્યો. ભગતિ સહિત મુનિ આહુની દિને પ્રગટે અગ્નિ ચરુ કરલીને. સુંદર મજાના મંત્રો બોલાણા અને પછી આહુતિ દેવામાં આવી. એમાં અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. હાથની અંદર ખીરનો પ્રસાદ છે. અગ્નિનારાયણ ભગવાને એ પ્રસાદ છે એ દશરથને આપ્યો. દશરથ રાજાએ એના 3 ભાગ કરી અને 3 રાણીઓને સરખા ભાગે વહેંચી આપ્યું. પછી તો દિવસો વીતવા લાગ્યા છે. 3 રાણીઓને સારા દિવસો રહ્યા છે. કારતક, માક્ષર, પૂષ, મહા, ફાગણ, ચૈત્ર. શુક્લ પક્ષ
અયોધ્યાના વાસીઓ જ્યાં ખાડો ખોદે ત્યાંથી રત્ન નીકળવા લાગ્યા. શીતલ મંદ સુગંધી વાયુ વાવા લાગ્યો. સરયુ નદીની અંદર વગર ચોમાસે પૂર આવવા લાગ્યા. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ અને નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. નવમની તિથિ છે, શુક્લ પક્ષ છે, બપોરનો સમય છે, અભિજીત મુહૂર્ત ચાલી રહ્યું છે અને એવા સમયે કૌશલ્યાને ત્યાં ભગવાન શ્રી રામ પ્રગટ થાય છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રઘુવીર રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ સીતારામ ભગવાન કી જય. મંગલ ભવન મંગલહારી. મંગલ ભવન અમંગલહારી. દ્રવૌ સુદશરથ અજીર વિહારી. દ્રવૌ સુદશરથ અજીર વિહારી. દ્રવ ઉસુદ સરથ